કે આપણને પ્રસંગને અનુરૂપ માર્ગદર્શિત કરે માનનીય અલ્પેશજી ઠાકોર. જય વેલનાથ. જય વેલનાથ. છેક અમદાવાદ થી આવી અને આટલું જોરથી બોલું. જય વેલનાથ. જય વેલનાથ. જય વેલનાથ. જય વેલનાથ. આજના આ જેતપુરના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર આપણી બધાની વચ્ચે ઉપસ્થિત જગતસિંહ ઠાકોર, ધીરુભાઈ હારેજા, દિનેશભાઈ મકવાણા, મથુરભાઈ, ભરતભાઈ, ચતુરભાઈ, અહીંયા ઘણા બધા મારા સંગઠનના અમારા રમેશ બારોલા, ઘણા બધા યુવાનો વર્ષોથી ઠાકોર સેના સાથે જોડાયેલા છે એવા તમામ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના તમામ હોદ્દેદારો, યુવાન દોસ્તો, માતાઓની બહેનો, હું સર્વપ્રથમ હિતેશભાઈને અભિનંદન આપીશ અને હિતેશભાઈનો આભાર માનીશ કે આ તમામ મહત્વના હોદ્દેદારો, તમામ યુવાનો તમે આમંત્રિત કર્યા ને આટલું સરસ મીટિંગનું આયોજન કર્યું. એકવાર હિતેશભાઈ માટે જોરદાર તાળીઓ પાડી. અહીંયા આપણા સંતો હાજર છે, સંતોના માનમાં એકવાર જોરદાર તાળીઓ પાડી. અહીંયા તમામ યુવાનો વર્ષોથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં કામ કરે છે. સૌરાષ્ટ્રમાં વસતા તે ચુવાડિયા ઠાકોરો. ચુવાડ શબ્દ ક્યાંથી આવ્યો ખબર છે તમને કોઈ? ચુવાડ એટલે વિરંગામ, માંડલ, દેત્રોજ, આ જે વિસ્તાર છે એને ચુવાડ કહેવાય. અને ચુવાડ મારો જન્મ ત્યાંનો જ છે, હું વિરંગામનો છું. એટલે ચુવાડ પ્રદેશમાંથી વર્ષો પહેલા રોજગારી માટે માઇગ્રેટ થયેલા આપણા બધા જ બાપદાદાઓ, એટલે તમે બધા જ અમારા એ ભાઈઓ છો કે જે ચુવાડમાંથી નીકળી અને ચુવાડિયા ઠાકોર તરીકે સૌરાષ્ટ્રમાં ઓળખાવ છો. એ ચુવાડિયાની વાત કરું છું. એક એવા સમાજની વાત કરું સૌરાષ્ટ્રમાં, આપણે સંખ્યામાં કદાચ કેટલા છીએ નક્કી નહીં થાય, કારણ કે અહીંયા બધા શાખ ઉપર ઓળખાઈએ છીએ, ઘણા ગામ ઉપર નામો છે બધાની ગામ ઉપર શાખો ઘણા બધાની છે. સિહોરા હોય, દેત્રોજા હોય, દેગામા હોય, આ બધી ત્યાં ગામડાઓ છે. એ ગામની શાખ ઉપરથી અહીંયા બધા વસો. અને એટલે હું આપને જયારે હું શરૂઆત કરી, મેં સુરેન્દ્રનગરમાં મામા ટાયર વાળાએ મીટિંગ બોલાયેલી. મામા એક ખૂબ ભાવસ આગેવાન, અને એમણે એ સુરેન્દ્રનગરમાં આપણી સમાજની જગ્યાએ મીટિંગ બોલાવી. ત્યાંથી સૌથી પહેલી મીટિંગ વાત મૂકી સુરેન્દ્રનગરમાં, ત્યાંથી પહેલી મીટિંગ ધાંગધ્રામાં ધીરુભાઈ ને આપણી બધાની વચ્ચે એક ખૂબ સારા આગેવાન જેમણે ખૂબ સંઘર્ષ કર્યો, એ ભરતભાઈ આજે આપણી વચ્ચે નથી, પણ ભરતભાઈ અને ધીરુભાઈએ એ વખતે ખૂબ મહેનત કરી ત્યાં, અને ત્યાંથી શરૂઆત થઈ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની. આજે તમને જે કહેવા આવ્યું છું કે સૌરાષ્ટ્રમાં એ ચાહે અમરેલી હોય, જામનગર હોય, જુનાગઢ હોય, પોરબંદર હોય, બોટાદ હોય, ભાવનગર હોય, રાજકોટ હોય, મોરબી, સુરેન્દ્રનગર, આ બધું આખું સૌરાષ્ટ્ર જે છે આપણું, તમે ક્યાં કલ્પના હતી? તમને એવું હતું કે અમદાવાદ કોણ છે આપણું? ઉત્તર ગુજરાતમાં જઈએ તો કોણ આપણું? તમે નતા મને ઓળખતા, નતા હું તમને ઓળખતો. આપણે કોઈ એકબીજાના પરિચયમાં નહીં. અમદાવાદ આવ્યો અને રખે કઈ જો તકલીફ પડે તો આપણો હાથ કોણ પકડે? આપણને મદદ કોણ કરે? એવું કોઈ હતું જ નહીં, કારણ કે આપણી સામાજિક એકતા એવી નહોતી એ વખતે. અને જયારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના કરી ત્યારે છેક પોરબંદર, જુનાગઢ, જામનગર, ભાવનગર, રાજકોટ, બોટાદ, મોરબી, હળવદ, ધાંગધ્રાથી લઈ, સુરેન્દ્રનગરથી લઈ, ક્યારે બનાસકાંઠાના નજીક આવી ગયા, ક્યારે કચ્છના નજીક જતા રહ્યા, ક્યારે અમદાવાદ, મહેસાણા, પાટણના નજીક જતા રહ્યા. નજીક જતા રહ્યાની વાત એટલે કરું છું કે આ સંગઠન બન્યું પછી આખું ગુજરાતના તમામ યુવાનો
આખો સમાજ એકબીજાના નજીક આવી ગયો. નહીતર એ પરિસ્થિતિ હતી કે એક ગામમાંથી બીજા ગામમાં આપણો પરિચય નહોતો. આજે આખા ગુજરાતમાં હમણાં જગતસિંહે કહ્યું કે 9,000 થી વધારે ગામડાઓ, 150 થી વધારે તાલુકાઓ, 22 થી વધારે જિલ્લાઓની અંદર આ સંગઠન અહીં બનતા વાર લાગી છે. પણ આ સંગઠનના માધ્યમથી સોશિયલ મીડિયામાં એક મેસેજ નાખો કે ભાઈ હું આણંદમાં છું, હું સુરતમાં છું, હું પંચમહાલમાં છું, હું બનાસકાંઠામાં છું, હું અમદાવાદમાં છું, હું ગાંધીનગરમાં છું, હું કચ્છમાં છું, હું ભાવનગર છું. એક મેસેજ નાખો કે હું અહીંયા છું, મારે તમારું કામ છે. સાહેબ તમને 10 ફોન આવી જશે કે ક્યાં છો ભાઈ. તો આ એકતા કરવાનું કામ એ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ કર્યું છે. ઘણા બધાને સવાલો જે થાય, સંઘે શક્તિ કલયુગ એનો મતલબ શું છે? આ કળિયુગ છે. કળિયુગમાં તમે સંગઠિત રહેશો તો તમારી કિંમત થશે. એકલાની કિંમત નહીં થાય. હું કોઈ રૂપાળો નથી. મને કોઈ બોલાવે છે કારણ કે તમે મને માનો છો, તમે મારી વાત માનો છો. હું એટલો કોઈ મહાન નથી. કોઈ માનતું હોય કે હું મહાન છું તો ના, એની ભ્રમણા છે. સમાજ શક્તિ પૂરી પાડતો હોય, સમાજ એને તાકાત પૂરી પાડતો હોય, અને જે સમાજ સંગઠિત હોય, જે સમાજ સંગઠિત એની યુવાધન બોલતું હોય, એ સમાજને કોઈ પાછું ના પાડી શકે. તમે અહીંયા જેટલા બેઠા છો બધા, તો બધા મને ખૂબ પ્રેમ આપે, પણ આ સંગઠન બનતા વાર લાગી છે. એને ટકાવવું પડે, ટકાવવા માટે કામ કરવું પડે. હમણાં ધીરુભાઈએ કીધું અને જગતસિંહે કીધું કે ખડખડ ધામમાં 15 લાખ આપ્યા. પૈસાની કિંમત નથી ત્યાં. ત્યાં આપણા બાપ, આપણા ઈષ્ટદેવ, આપણા ભગવાનનું સ્થાન જ છે. અને ત્યાં એના દીકરા તરીકે આપણે એવું કહેતા કે અમે બહુ વધારે પાવરફુલ છીએ, હતા અમારી જોડે શક્તિ છે આપવાની. આપણા બાપની જગ્યાએ કોઈ એવું કે અમારે અહીંયા તકલીફ છે, કઈ થતું નહીં. બાપુએ તો મને 5 કીધા હતા, પછી હું તોય બાપુ બોલો. બાપુ કે 10, બાપુ 15 આપ્યા. બાપની જગ્યા છે, કોઈ બીજાની જગ્યા થોડી છે. અને એમાં તમે આપણા બાપની જગ્યામાં દાન ના આપો તો ક્યાં આપશો તમે? સવારે ઉઠીને ઊંઘીએ ત્યાં સુધી જય વેલા કરતા હોય અને વેલાતના મંદિરની વ્યવસ્થા ના થાય તો મતલબ નથી. એમ હું આપને કહું કે જયારે સમાજની વાત કરીએ છીએ ત્યારે બધાનો ખામીઓ રહેવાની. ખામીઓ મારામાં છે, તમારામાં છે, પણ સમાજની એકતાને તૂટવા ના દો. કોઈ એક વ્યક્તિ ના કારણે આખી સમાજની એકતા તૂટી જાય તો મતલબ નથી. સૌરાષ્ટ્રમાં એક સમયે હતો કે સાહેબ સૌરાષ્ટ્રમાં 50,000 લોકોની સભાઓ થતી. આ ધ્રાંગધ્રાની અંદર સાહેબ ટીકરના રણમાં એ જે સભાઓ થતી, આ પાટડીમાં અમારે ગોગીભાઈ ને નાગજીભાઈ ને આવે છે, આ લોકો આજે ત્યાં પછી 50,000 લોકો ભેગા કરી દે. કોણ કે ના થાય સૌરાષ્ટ્રમાં? અચ્છા કોઈ એવું કે રાજકોટમાં 50,000 કરો તો ના થાય. એનું કારણ છે કે આપણે એવી મોટી સંખ્યામાં નથી. તમે પોરબંદર, જામનગરમાં એવું કહો કે જીતને એવું કે રમેશભાઈને એવું કે ના અમે અહીં લાખ માણસ ભેગું થયું, ના થાય. એ ખોટી વાતો ના કરાય. આપણે ઓછી સંખ્યામાં છીએ પણ ભેગા તો છીએ. 5 છીએ તો 50 છીએ, જેટલા હોઈએ એટલા. સાહેબ ભેગા રહેશો ને તો તમારી કિંમત થશે. સંખ્યાથી સમાજને ના મૂલવો. તમે એક થઈને કેટલું કામ કરો છો આની કિંમત થાય છે. 10 લોકો ઈમાનદારીથી ભેગા થઈને કામ કરશો, સાચી દિશામાં કામ કરશો તો તમામ જગ્યાએ તમારી નોંધ લેવાશે. કોઈ હવે જમાનો એ તલવારોનો નથી, જમાનો બદલાણો છે, શિક્ષણનો, બુદ્ધિનો જમાનો છે. તમારી કોને આવડતનો જમાનો છે. તમારે તમારી નોંધ લેવડાવી હોય તો ગાળ દેવાથી નોંધ નહીં લેવાય. સારા સત્કર્મો કરશો તો નોંધ લેવાશે. હું હંમેશા કહેતો હોઉં છું કે તમે કામ એવા કરો કે જેનાથી લોકો તમારી નોંધ લે. હમણાં તમે જોયું છે બનાસકાંઠામાં હમણાં 2 દિવસ પહેલા જ ઉત્તર ગુજરાતના 27 તાલુકાઓએ બંધારણ નક્કી કર્યું આપણા સમાજ. કે ભાઈ ખોટા ખર્ચા ક્યાં સુધી આપણે બધા રહીશું? ખોટા ખર્ચા કરવાના અને ખોટા દેખાડામાં લાખો રૂપિયા વાપરી નાખવાના. જમીનો હતો, જમીનો વેચી મારવાની, વ્યાજે પૈસા લાવીને વટ પાડવો છે. આમાંથી બહાર નીકળવું પડે. જે સમાજો આગળ આવ્યા એ સમાજોએ
અંધશ્રદ્ધામાંથી બહાર નીકળ્યા, કુરિવાજોમાંથી બહાર નીકળ્યા, વ્યસનોમાંથી બહાર નીકળ્યા ને શિક્ષણને ધંધાની દિશા પકડી એ સમાજો આગળ આવ્યા. આપણે આ દિશા પકડવી પડે. આપણે કાળી મજૂરી કરીએ પણ જો યોગ્ય દિશાની મજૂરી ના કરીએ તોય મતલબ નથી. હવે આપણે 500 રૂપિયા દરરોજના કાળી મજૂરી કરીને કમાઈએ અને 200 રૂપિયા માવામાં વાપરી નાખીએ, દારૂ વાપરી નાખીએ તો મતલબ નહીં, તો કઈ ઉગવાનું જ નથી, કઈ મતલબ જ નથી. એટલે વિનંતી એ કરું છું કે ઘણાના હાથમાં મસાલા જોતો હોઉં છું, બંધ કરો. મસાલામાં શું મજા આવે? દાંત બગડી જાય અને ગઈડપણમાં દાંત પછી દાંતે સાથ નહીં આપે. મસાલા બંધ કરો. નશો તો ક્યારે ના કરો. જો તમારા કુટુંબ કબીલાને પ્રેમ કરતા તો નશો ક્યારે ના કરો. પણ હું જયારે વાત કરતો હતો તમને બનાસકાંઠાની 27 તાલુકાના હજારો લોકો આવ્યા, હજારો કહું, એનો આંકડો ગણાયો હોત નતો, એટલી મોટી સંખ્યામાં આખો સમાજ આવ્યો. નક્કી કર્યું કે હવે બહુ થયું, કોઈ ખોટા દેખાડા, કોઈ ખોટા ખર્ચા નહીં કરવા. ભાઈ ઈકો ઓછું કરવું, કોઈ એવા ખોટા દેખાડા કે ખોટા ખર્ચા નહીં કરવા. આપણે સમાજને આગળ લઈ જવો છે, સમાજને સાચી દિશા આપવી પડે અને એની શરૂઆત આગેવાનોએ કરવી પડે. ત્યાં નક્કી થયું કે હવે આપણે આ બંધારણ તો ઘણા બધા જેને પ્રસંગો આદરી દીધા, જેને કંકોત્રીઓ વેચી મારી, હવે એ તકલીફમાં છે, એમને મુશ્કેલી થઈ છે કે ભાઈ સમાજે બંધારણ બનાવ્યું તો હવે શું કરવું? કારણ કે સમાજ એ હાથીનો પગ છે, સમાજને જોડે બધાએ ચાલવું જ પડે. હું ગમે એટલો મોટો હોઉં પણ મને મારો સમાજ ના બોલાવે તો બીજો સમાજ ના બોલાવે હો. એટલે કોઈ એવું કહેતું હોય ને કે હું બહુ રૂપાળો છું, બહુ સારો છું, બીજા લોકો એવું કહે છે કે નહીં નહીં તમે બહુ સારા છો, તો એ તો આપણો સમાજ આપણી જોડે હોય ને તો બીજા તમને બોલાવશે, બાકી બીજા શું કરવા બોલાવે? તમારો સમાજ તમને નહીં સ્વીકારતો, અમે શું કરવા સ્વીકારીએ? ભાઈ તમારું ઘર તમને નહીં સ્વીકારતું, બાજુવાળો તમને નેતા શું કરવા માને? એમ સમાજને એક રાખો. સમાજને એક રાખીને પેલી સોશિયલ મીડિયા, ફેસબુક, વોટ્સઅપમાં ખાલી ગપ્પા મારતા હોય, ખાલી બધી ટીખણો કરતા હોય, એકબીજાની ખામીઓ કાઢતા હોય. અને હું તો એવું જોઉં કે સોશિયલ મીડિયા, ફેસબુક, વોટ્સઅપ તો વાપરે, સલ્તનતે હિન્દ બનીને વાત કરતા હોય. જોવા જાવ તો ઘરની ચિંતા ના કરતા હોય. એની ચિંતા શું કરવાની? જો જાહેર જીવનમાં બે પ્રકારના લોકો છે, એક તમારા કામને બિરદાવનારા લોકો છે ને એક તમારા કામની ટીકા કરનારા લોકો છે. બંનેને સાંભળવા. જે તમને તમારા કામને બિરદાવે છે એ તમને હિંમત પૂરી પાડે છે, અને જે તમારી ટીકા કરે છે એ તમને ભૂલ કરવા નહીં દેતા. આ બંનેનો આભાર માનવાનો. ઘણી વાર એવું કહેતા કે વિરોધ કરે છે એટલે ભૂલ નહીં કરતા ને, આપણે કરે વિરોધ કરવાનો. આ તમે ભેગા કરશો એટલે તમારી ખામીઓ નીકળવાની. પણ હું ફરીથી કહું, આ બધી અમારી ટીમ છે, મથુરજી તમને બધાને કહું, તમે કેટલી સંખ્યામાં છો એમાં ના પડતા. આ હિતેશભાઈ વારંવાર કહું, કેટલી સંખ્યા છે એમાં ના પડશો. તમે કેટલા યુનાઇટેડ, કેટલા ભેગા છો, કેટલા દિલથી એક છો. મારા માટે તમે 10 લોકો પણ જો દિલથી એક હશો ને તો એ મારા માટે લાખો બરોબર છે. પણ તમારી જોડે એમ માનતા હો, આ દિનેશભાઈ સાહેબ મારી જોડે, હું ગાડી ચલાવું મારી જોડે ફરે, એમના પપ્પાને ત્યાં શું નાસ્તાનું આપણું પરોઠાનું, પાવ પરોઠાનું ભાવનગરમાં, એ મારી જોડે આવે જગતસિંહ. હું રાત્રે ઇસ્કોન આગળ રાત્રે 12-1 વાગે ઉતારું, એ બસમાં બેસીને ભાવનગર જાય અને આવું તો અનેક વાર આવે મારી જોડે. હવે એ અત્યારે એકલા હોય ને તો એનો હાથ ના છોડું, કારણ કે એને મારી જયારે હું શરૂઆત કરતો ત્યારે એને આ ધીરુભાઈએ પહેલી મીટિંગ કરાવી હતી. એકલા રહી જાય તો વાંધો નહીં, હું છું તમને, ચિંતા ના કરો. એમ બધાને કહું છું ભરતભાઈ, તો બધા સાક્ષી છો. એટલે ઘણી વાર બધા એવું કે તમે કેમ ચલાવો છો? અરે ભાઈ, જયારે પાયો નાખતો હતો ને ત્યારે પાયાની ઈંટમાં એ મને સાથ આપવા આવ્યા હતા. હવે એમને હું ભૂલું કેવી રીતે? હંમેશા યાદ રાખજો, જેને શરૂઆતમાં તમને મદદ કરી છે એમને ક્યારેય નહીં ભૂલો. એમાંના ઘણા લોકો મને ગાળો દેતા હશે તો તે વાંધો નહીં, એમને જવાબ નહીં આપવો. પણ હું ફરીથી તમને કહું કે આ બધાએ ખૂબ મહેનત કરી છે. એમને કહું કે જેમ મેં તમને તૈયાર કર્યા એમ તમારું દિલ પણ મોટું કરો, અહીંથી ઉઠાવો બધાને. આ અમારે વિજય છે ને ગોંડલથી, વિજયને હંમેશા એવું હોય કે સાહેબ મને કેમ બોલે છે? દીકરા જેવું માનું. આ બધા દીકરા જેવા છો ઘણા બધા તમારા. જયારે હું આવ્યો, જયારે હું
ઠાકોર સેનાની શરૂઆત કરી ત્યારે યુવાન હતો, હવે તો મારી ઉંમર થઈ. એટલે ઘણી વાર કોઈ એવું કહેતું કે યુવા પ્રંગ, હવે યુવા પ્રંગની જરૂર પડશે. મારો વિષય એટલો છે કે વર્ષોથી તમે કલ્પના કરો, તમે ગામના સરપંચ તરીકે પહેલી બીજી ત્રીજી તમે બદલાઈ જાઓ છો, તમે ગામનું સંગઠન ચલાવવા માટે કેટલું તકલીફ પડે છે, એક તાલુકાનું સંગઠન ટકાઈ રાખવા માટે કેટલી તકલીફ પડે છે. તો હું તો 15 વર્ષથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ચલાવું છું અને એમની નહીં ચાલતી. એ તો હાથે જોડું છું, પગે પડું છું, પણ તમારી જોડે પગે પડું છું. તમને એવું લાગે કે બીજે પગે ના પડું, પણ જયારે સમાજની વાત આવે ને ત્યારે તમારા પગમાં જ છું. તમારા પગે પડવા મને કોઈ વાંધો નહીં. આ સમાજની ચિંતા કરીએ છીએ આપણે. સમાજની ચિંતા કરતા હોય તો એમાં આપણે તો ઘણીવાર શું કરીએ, ઘરમાં આંખો બતાવીએ અને બહાર જઈને ધોકા ખાઈને આવી ગઈ. પરિવારમાં એવું ના હોય. તમે પરિવાર છો મારો, તો મારો સમાજ છો, મારા ભાઈઓ છો. કદાચ તમને મારી કોઈ વાત ના પણ ગમે તો પણ શું થયું, મારે તમને સાચી દિશા આપવી પડે. હું તમને લડાઈની દિશા આપવાનું કહેતો જ નથી. હું તમને બધાને કહું, જો માનો તો જગત તમારું છે, ના માનો તો કોઈ નથી. તમારે લડાઈ ઝઘડામાં કોઈનું ડેવલપમેન્ટ નહીં થતું. કોઈ એવું કે અલ્પેશ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આવ્યા પછી શું થયું, તો અમે વ્યક્તિ ઘડતરનું કામ કર્યું છે. અમે વ્યસન મુક્તિની વાત મૂકી, કારણ કે વ્યસન વગરનો માણસ એ જ પ્રગતિ કરી શકે. બાકી વ્યસન કરનારો માણસ બિચારો બાપડો, એને પરિવારની તો ના જ પડી હોય, પણ પોતાની જાત પોતાના શરીરની પડી ના હોય, એવા લોકોને અમે એમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. અમે વ્યસન મુક્તિની વાત કરી, નશામાંથી બહાર નીકળવાની વાત કરી, અમે શિક્ષણની વાત કરી, રોજગારની વાત કરી, સમાજ એકતાની વાત. એક એવા યુવાનો તૈયાર કર્યા કે જે સમાજની ચિંતા કરે, સમાજની સાથે બીજા સમાજોની પણ ચિંતા કરે, એમની સાથે પણ કદમથી કદમ મિલાઈને વાત કરે. હવે તમે એવું માનતા હોય કે તમે એકલા ચાલી શકો, તો નહીં. એકલો સમાજ, એકલો વ્યક્તિ થાકી જ જવાનો છે ભાઈ. અને એમાં તમે એવું માનતા હોય કે કોઈ ઘર, કોઈ સમાજમાં બધા જ સારા છે ને બધા જ ખરાબ છે, એવું ના હોય. એમાં બે લોકો સારા હોય ને બે લોકો ખરાબ હોય. તમારે એમાંથી સારા પકડવા પડે. જેમ આપણામાં કોઈ સારા છે તો બીજા પકડશે, એમ તમને જે કહું છું એમ કે મનમાંથી ઝેર કાઢ નાખો. કોઈ આગળ આવ્યું છે તો કેવી રીતે આવ્યું એમાંથી શીખો, અને એમાંથી શીખીને આપણે કેવી રીતે આગળ આવો, આપણે કેવી રીતે સુખી થવું. અમારા ઉત્તર ગુજરાતમાં એક ગીત છે, ઘેર ઘેર બંગલા ને ઘેર ઘર ગાડીઓ. બાપા વેલનાથને અને સોમનાથ દાદાને, દ્વારિકાધીશને પ્રાર્થના કરું કે આવનારા વર્ષમાં આ સૌરાષ્ટ્રના અમારા ચુવાડિયાના ઘેર ઘેર બંગલા ને ઘેર ઘેર ગાડીઓ થાય. આ મારી હૃદયની પ્રાર્થના છે. પણ એ કેવી રીતે થાય, તો દીકરા દીકરીને ભણાવો. એ ભણેલો દીકરો ને દીકરી તમારું કુળ ઉજાગર કરશે, એને તમારું ઘર પણ સુધારશે. સારા ધંધા રોજગાર કરો અને ખૂબ મહેનત કરી અને દીકરા દીકરીને સારું ભણાવો. વિદેશ અભ્યાસ મોકલો, વિદેશ કમાવા મોકલો. જેને પ્રદેશ છોડીને જેને કામ કર્યું બધા સુખી છે. તો દીકરા દીકરી માટે જે વેઠવું એ વેઠો. તમારી મહામૂડી એ દીકરા દીકરીના ઘડતરમાં વાપરો. સમાજની એકતાની વાત આવે ત્યારે દેખાડામાં ના પડો, પણ જેટલું આપણાથી બને છે એટલી સમાજની એકતા, સમાજની ચિંતા કરી. તમે પહેલા ક્યારે તમે એકલા હતા. સૌરાષ્ટ્ર એકલું, ઉત્તર ગુજરાત એકલું, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત. આજે તમને એવું થાય કે કંઈ પણ થાય, આ લાલ ખેસ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મને જેતપુરમાં તકલીફ પડશે તો મહેસાણા અને બનાસકાંઠાનો મારો ભાઈ મારી વારે આવશે, મારી ચિંતા કરવા માટે આવશે. એ સંગઠન આજે પણ અમારો પ્રયત્ન જ એવો છે કે સમાજનો સર્વાંગી વિકાસ થાય, અને વિકાસ તમામ ક્ષેત્રમાં થાય. શિક્ષણની વાત હોય, રોજગારની વાત હોય, અને ધર્મનું પણ સાચું આચરણ હોય. ધર્મ તમને પ્રેમ, કરુણા, દયા, સંસ્કારનું સિંચન કરે. ધર્મ એવા સંસ્કાર આપે જેનાથી તમે કુટુંબ, કબીલાનો નિભાવ કરી શકો, એને સન્માન આપી શકો. પણ આપણે અંધશ્રદ્ધામાં પડીશું ને તો કઈ નહીં થાય. એટલે જે એક વિચારધારા મૂકી, સૌરાષ્ટ્રમાં વેલનાથના નામે, ઉત્તર ગુજરાતમાં સદારામ બાપાના નામે, મધ્ય ગુજરાતમાં ભાતીજી મહારાજના નામે, ત્યારે જે વેલનાથ બાપાનો પરિવાર છે અને એમના નામે જે આપણે જે વિચારધારા મૂકી છે
એને વધારે મજબૂત કરો. જો રાજકીય લોકો તો રાજનીતિ કરવાના, રાજકીય લોકો રાજનીતિ કરવાના, પણ એક કાઠું કાઢ્યું હોય એવું મન દેખાતું નહીં એમને સૌરાષ્ટ્રમાં. તમે આ સંગઠનના સરપંચો કેટલા બધા છે? તમે આ સંગઠન બન્યું પછી સરપંચો તો જુઓ, તાલુકા નગરપાલિકામાં કેટલા યુવાનો આવ્યા છે આપણા. હું સૌરાષ્ટ્રની વાત કરું, તમે ગણજો કેટલા બધા આવ્યા છે. તે સંગઠનની તાકાત છે ભાઈ. આજે તમને રાજનીતિક રીતે પણ તમને ધ્યાનમાં લેવામાં આવે છે, પૂછે છે કે ભાઈ શું છે તમારી વાત, ટિકિટો કેટલી મળી, શું મળી, એનું મૂલ્યાંકન ના હોય, પણ પેલા તો નોંધે નતું કોઈ લેતું. આજે નોંધ લેતા થયા છે. આપણી આ સંગઠનની તાકાત છે, અને સંગઠનની તાકાત છે ત્યારે રાજનીતિક લોકો જે રાજનીતિ કરતા હોય એમનો વિરોધ ના કરો. જે પાર્ટી જે માનતા હોય તમે કરો ને મદદ એમને. આપણા છે ને ભાઈ, તમે જે મદદ કરશો તો ક્યાંક તમારે ટાંફું કરશે એ લોકો. પણ હું જયારે હમણાં કહેતો હોઉં છું કે ઘેલસા ના કરો, ભૂલો ના કરો. સૌરાષ્ટ્રમાં એટલી બધી વાર એક એક તાલુકો ને એક એક જિલ્લો ફર્યો છું રણછોડભાઈ, તમે શહેરમાં 10 વાર તકલીફ ઊભી કરી છે. તમે ધારીના જંગલમાં આ મથુરજી રહ્યા, રાતના વરસતા વરસાદમાં 100 થી 150 બાઈકો સાથે યુવાનો, હું ગાડી ચલાવું, દિનેશભાઈ આપણે હતા, હું ગાડી ચલાવું અને વરસતો વરસાદ ને યુવાનો પલળતા જાય. એટલે મેં કીધું મથુરભાઈ આ પલળતા, હવે એ યુવાનોનું કેવી રીતે ભૂલું આ ધારીમાં. અને ત્યાં ગયા ત્યારે અંદર તો 200-300 માણસ બેહી રહેલું વરસતા વરસાદમાં. હવે કેવી રીતે ભૂલાય? તમારી ઘેલસા જે છે એ ઘેલસા સંગઠનને નુકસાન ના કરો. તમારે જે તમારી ઘેલસા હોય અમને કોને, અમે પ્લેટફોર્મ પૂરું પાડશું, પણ તમારી રીતે તમે પ્લેટફોર્મ લેવા જશો તો નહીં થાય. મને તમે કયા તાલુકા યાદ નથી, આખા સુરેન્દ્રનગરના બધા તાલુકા યાદ, મને અમરેલીના ભાવનગરના બધા. આ જેસર મહુવામાં છેલ્લે છેક જવું એટલે કે ત્યાં સંગઠન બનાવું, નાના છોકરાના ખેલ છે ભાઈ. આ ધારી, સાવરકુંડલા, આ બાબરા બેઠા અમારા, એ ઓછું ત્યાં સંગઠન બનાવું, નાના છોકરાના ખેલ છે. આ રમેશ બારોલા, હું એને હંમેશા સન્માન કેમ આપું છું? એનામાં ઈમાનદારી છે. એની જોડે પૈસા કેટલા છે મને ખબર નહીં, એનામાં ઈમાનદારી છે. મથુરભાઈ હીરા કસતા કસતા જાય તો તમારે એનું ધ્યાન તો રાખવું પડે ને ભાઈ. પણ તમે, હું એટલે કહું છું તમને કે આ યુવાનોએ પોતાની જાત ઘસી છે. આજની તો કાલ વળતર મળવાનું છે. તો પરમાત્મા ઈમાનદારીની હંમેશા કિંમત કરે છે. આજે તમને કહું, મથુર ઠાકોરને મિનિસ્ટરે ઓળખે છે, આ બારોલાને મિનિસ્ટરના ધારાસભ્યો ઓળખે છે, નહીતર કોણ ઓળખે આપણે? મને એ તો કહો. સંસદ સભ્ય, ધારાસભ્ય, તમારા છોકરા આ મથુરભાઈને બહુ સરસ. તો એ આ લાલજી બાબરાને થોડા ગરમ સ્વભાવનામાં, પણ એના પરિવારમાંથી ઓસ્ટ્રેલિયા છે, એના ભાઈના દીકરાઓને બધા. પેલા નટુભાઈ આપણે, હું ત્યાં ગયેલો, હવે એ વખતે આજથી 15 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા છે. તો એવું નથી કે સૌરાષ્ટ્રમાં આપણા લોકો છે નહીં. મારો પ્રયત્ન એ છે કે હું આટલું બધું મથું છું, દોડું છું, તમે તાલુકો કે શહેરમાં થાકી જાઓ છો તો ક્યારેક મને તો એવું કહો કે યાર 15 વર્ષથી તું કેવી રીતે ચલાવે છે? 15 વર્ષ થયા અને 15 વર્ષથી એક ધારો ચલાવું છું, અને એમાં વિચારધારા એની એક, અને એ વિચારધારાથી શું થયું? તો આજે સમાજમાં શિક્ષણ વધ્યું છે, સમાજમાં વ્યસન મુક્તિ સંપૂર્ણ 90-95% આવી ગઈ છે. સમાજ એક થયો. આ એકતા કલ્પના ના થાય. આવી ઠંડીમાં તમે આટલા બધા મોટી સંખ્યામાં થોડા બેહી રહો ભાઈ. ગાડીઓના ભાડા આપો તો કોઈ ના આવે. 150 લોકો તમને જોવે છે. તોય આ બધા એક થાવ છો કે આ કેટલા તાલુકામાંથી છે? અમરેલી, ભાવનગર, જામનગર ને પોરબંદર થી આવ્યા છે બધા, જુનાગઢ થી આવ્યા છે, અહીંયા સુરેન્દ્રનગર થી આવ્યા છે, હળવદ, મોરબી થી આવ્યા છે. એમની થોડા આવે બધા. આ વિચારધારા છે, જે વિચારધારા મૂકી છે એકતાની, ભાઈચારાની વિચારધારા મૂકી છે, શિક્ષણની, સમાજના ઉત્થાનની. આ વિચારધારાને સમર્થન કરવા માટે આવ્યા છે બધા. અને એ યુવાનો જયારે એ બધું કામ કરતા હોય ત્યારે મને આનંદ છે કે હું જે સંગઠન ચલાવું છું એ સંગઠનમાં તમે બધા કામ કરો છો. મેં તો વાત મૂકી દીધી, પણ એ વાતને તો તમે લોકો ઉપાડો છો. બીજી વિનંતી કરું ફરીથી તમને, જાહેર જીવનમાં છો, તમારી અપેક્ષા હોવી જ જોઈએ. તમારે જે અપેક્ષા હોય સંગઠનના પ્લેટફોર્મ ઉપર મૂકો. જે સંગઠન શિસ્તમાં નહીં હોય, સંગઠન લાંબુ નહીં ચાલે. કોઈ પણ સંગઠનમાં શિસ્ત જરૂરી છે. તમારી જે કઈ વાત હોય આ પ્લેટફોર્મ પર મૂકો. અને લડાઈ ઝઘડા નથી કહેતો કે કોઈ તમે લડી ઝઘડા કરો, પણ તમે કોઈ તકલીફ પડે, તમને કોઈ ખોટી રીતે રંજાડે, એટલું યાદ રાખજો, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો અલ્પેશ ઠાકોર બેઠો.
તમે ખોટી રીતે કોઈને હેરાન કરશો તો ન્યાયની વાત તો હું 100% કરીશ. હું તમને એવું નથી કહેતો કે તમે ઝઘડા કરો, નથી કહેતો કે નમાલા બની પડ્યા રહો, પણ તમે કોઈને ખોટી રીતે હેરાન કરો તો એ ના ચાલે. તમને કોઈ ખોટી રીતે હેરાન કરે તો એ ના ચાલે. પરિસ્થિતિ ભેદ છે. ન્યાયની ભૂમિકામાં બેસતા શીખો. અને આજે જયારે આટલી મોટી સંખ્યામાં આવ્યા છો ત્યારે જે વાત કરવા આવ્યો છું, તમને આમંત્રણ આપવા આવ્યો છું. મારે સવારે 7:30 પહોંચવાનું છે, એટલે અહીંથી જઈશ તો નહીં સીધું કાર્યક્રમો 7:30 થી સાંજના 7 વાગ્યા સુધીના કાર્યક્રમો છે. એટલે મેં જીતેશભાઈને કહ્યું કે થોડું ઝડપ કરજો. 26 જાન્યુઆરી આ 10 વર્ષ પૂરા થાય છે. 26 જાન્યુઆરી 2015 લાખો સમાજના લોકો આપણા ભેગા થયા અમદાવાદના જીએમડીસીમાં. એક એવી સમાજની પ્રચંડ એકતાનો પરચો બતાવ્યો આપણે બધાએ. ના ભૂતો ના ભવિષ્ય ક્યારે આવું આટલી મોટી સંખ્યામાં ભેગા નહોતા થાય. એવું જ બીજી વાર 26 જાન્યુઆરી 2026 રાતના 3 વાગે, એટલે 26 ની રાત ને 27 ની સવાર રાતના 3 વાગે એક સભા બોલાઈ. એટલે બધાએ મને પૂછ્યું કે રાતના 3 વાગે કેમ? મેં તો 2-3 કારણો છે. એક તો રાતના 3 વાગે કોણ ભેગું થાય? જ્યાં વિચારધારા, જ્યાં એકતા હોય. આ સમાજની એકતાને પરખવા માટેનો આ 3 વાગે બોલાયા છે. એકતાની તાકાત બતાવવા માટે કે આ સમાજ કેટલો એક છે. રાત્રે 3 વાગે ભેગા થયો પછી તમને કોઈ સવાલ નહીં કરે કે તમે કેટલા એક છો. પછી તો એવું જ કહેશે કે વાહ ક્યાં વાત છે. અને આજે બીજા સમાજ એવું કે છે કે યાર 3 વાગે છે ને અમારે આવું છે. તમને ઘણા સમાજો કહેતા હશે ભાઈ અમારે આવું છે. એવું તો શું છે? રાતના 3 વાગે, રાતના 3 વાગે વિચાર મુકાય, રાતના 3 વાગે સમાજની એકતાનો પરચો મુકાય. અને 27 ની સવારે એક એવા શિક્ષણ ભવનના ઉદઘાટનની વાત કરું છું કે આખા ગુજરાતમાંથી આવતા દીકરા દીકરીઓને સારું પ્લેટફોર્મ મળે, આવનારી તકો ઉપલબ્ધ થાય, સરકારી યોજનાઓ નક્કી થાય, સરકારી યોજનાઓની અમલવારીની વાત હોય. જ્યાં બેસી એક એવું સરસ્વતી ધામ, જ્યાં સેના ભવન, જ્યાંથી સમાજનો સંદેશો છૂટે, તમામ સમાજના ત્યાં શૈક્ષણિક ભવનો છે, તો ત્યાં પણ એક આપણું એવું ભવન બને જે ભવનો બેસી શિક્ષણ, સમાજ અને તમામ દિશાઓની વાત થતી હોય. અને એના માટેનું આમંત્રણ આપવા માટે આવ્યો છું. આવશો ને બધા? હા. પછી એવું થાય કે રાતે 3 વાગે કોણ આવે? એવું નહીં થાય ને? નહીં. પાકું આવવાના હોય તો તાળીઓ પાડો બધા બે વિચાર રાખી. અને ખખડી પાડો એટલે ઠંડી ઉડી જાય. બધાની પડી ગઈ એટલે મને ખબર પડે. પાછળ બધાને ચાલુ રાખો એટલે હું જોઉં કેટલાની પડે. બધા માણસ વેલનાતા બાળકોની તાળીમાં અવાજ આવવો જોઈએ. જોરથી બોલો વેલનાથ બાપુ કી. બે હાથ જોડીને વિનંતી એટલી જ છે, આ ભેગું કરતા વાર લાગી છે એ જુદું ના પડે એનું ધ્યાન રાખજો. આ ભેગું કરતા વાર લાગી છે કારણ કે આવનારી પેઢીઓની દિશા નક્કી થાય. એક સંગઠન બનવું અને ટકાઈ રાખવું એ અઘરો વિષય છે. ત્યારે આ ભગવતી ભોળાનાથ ઈષ્ટદેવ આપણા ભગવાન જ આ સંગઠન ચલાવે છે. નહીતર આટલું લાંબુ ચાલવું સંગઠન, 15 વર્ષથી એક ધાર્યું સંગઠન, અને કોઈ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઉપર ડાઉટ નથી કરતું, કોઈ શંકા નહીં કરતું હોય. એટલે કોઈને શંકા હોય તો એ મનમાંથી કાઢી નાખે. 1 કિલો ગીત બન્યું હતું, ઘેલું કર્યું ગુજરાત, ઠાકોરોએ ઘેલું કર્યું ગુજરાત. 26 જાન્યુઆરીએ ફરીથી ઘેલું કરવા માટે ભેગા થવાનું છે. આપને કહું, મેં હંમેશા સમાજ ઉત્થાનની વાત કરી છે, સમાજની વિકાસની વાત કરી છે. જેને જે મારો વિરોધ કરવો એ કરે, પણ પહેલા એક હું ડાયલોગ મારતો એમ કે તમારું વ્યક્તિત્વ એટલું મોટું કરી દો કે તમારી હાજરી માત્રથી કોઈ અકળી ઉઠે. હું ઘણીવાર જોતો હોઉં છું કે આપણે જઈએ ને ત્યારે ઘણા બધા અકળાઈ જાય છે. કેમ? કારણ કે આપણે સાચી વાત કરીએ છીએ. કેમ? કારણ કે આપણે એકતાની વાત કરીએ છીએ. કેમ? તો કે આપણે તમામ લોકોને સાથે લઈને ચાલવાની વાત કરીએ છીએ. એમ તમને બધાને હું એટલી ખાતરી આપું, ચિંતા ના કરતા, આને વાલા વક્ત હમારા હૈ. આ બધા આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, આ બધા આવી ઠંડીમાં પણ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, આ બધાનો આભાર માનું છું. 26 જાન્યુઆરી રાતના 3 વાગે
મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો એનું આમંત્રણ આપું છું. દરેક ગ્રામ સમિતિને એક્ટિવ કરો, દરેક તાલુકા સમિતિને એક્ટિવ કરો. પાટડી, ધાંગધ્રા, હળવદ, મોરબી, વાંકાનેર, અમારા વાંકાનેરની ટીમ આવી હતી. એ દવાખાનું હતું એટલે ગયા લગભગ. વાંકાનેર, આ બાજુ સાયલા, મૂડી, ચોટીલા, લીંબડી એ બાજુની ટીમ ત્યાં નજીક પડે છે. આ બાજુ બોટાદ, ધંધુકા, બરવાળા, આપણું વલભીપુર, સિહોર, જેસર, મહુવા, અલંગ, આ બાજુ આપણું ધારી, અમરેલી, સાવરકુંડલા, ચાવન, આ જે વિસ્તાર છે આખો, એ બધાને કહું છું કે તમે બધા જ તાલુકા દીઠ આપણી સમિતિઓ એક્ટિવ કરતો. ગ્રામ સમિતિઓ એની એ જ છે. અને ગ્રામ સમિતિઓ જ્યારે આપણી એક્ટિવ હોય ત્યારે ગ્રામ સમિતિઓને સંપૂર્ણ એક્ટિવ કરી દો. અમરેલી, ભાવનગર, બોટાદ, જામનગર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, આ બધા જ તાલુકાઓને એકતાના દર્શન કરવા માટે પધારો. આપણી એકતાની તાકાત બતાવવા માટે પધારો. આપણી શૈક્ષણિક દિશા નક્કી કરવા માટે પધારો. આપણો જે ભાઈચારો અને એકતા બની છે એને ટકાઈ રાખવા માટે ત્યાં આખું ગુજરાત હશે. આખા ગુજરાત એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ભૂગોળની રીતે ભલે એવી રીત હોય પણ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ આખું ગુજરાત એક કર્યું છે. અને એ એક થયેલું ગુજરાત એની તાકાત બતાવવા માટે આપણે બધા ભેગા થઈએ એના માટે આમંત્રણ આપું છું. આવશો ને બધા? ફરીથી કન્ફર્મ કરું છું, આવશો ને બધા? સ્ટેજ ઉપરથી નહીં આવવાના છો બધા? બધાએ પધારો. ફરીથી બને કહું આપને, તાકાતવર બનો, સુરવીર બનો, પણ વિનમ્ર બનો. બાહોશ માણસ એ વિનમ્ર વધારે છે, તાકાતવર માણસ એ વિનમ્ર વધારે છે. તમે ફરીથી કહેતો જાઉં કે જે આજે ગાંધીનગર બોલાવું છું પણ આવનારા સમયમાં આજ સૌરાષ્ટ્રના કોઈ પણ એક જિલ્લામાં આપણું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સેના ભવન બનાવીશ એની વાત પણ કરતો. જ્યાં શિક્ષણની વાત થતી હોય, સરસ્વતી ધામ બનાવવું છે, એનું નામ આપણે સરસ્વતી ધામ આપ્યું છે. સરસ્વતી ધામ એટલે કે તમામ સમાજોએ શિક્ષણ થકી ખૂબ ક્રાંતિ કરી. આપણે હવે સરસ્વતીના ઉપાસકો બનવાની જરૂર છે. આપણે શક્તિના ઉપાસકો છીએ પણ શક્તિના ઉપાસકોમાં હવે માં સરસ્વતીની ઉપાસના કરવાની જરૂર છે. એટલે સરસ્વતી ધામનું આપણે ભૂમિપૂજન કરવું છે ત્યારે તમે બધાએ મોટી સંખ્યામાં ત્યાં પધારો. આપ બધાએ મને અહીંયા બોલાવ્યો, આટલું સરસ આયોજન કર્યું એ બદલ હિતેશભાઈ અને સમગ્ર ટીમને બધાને હું ફરીથી અભિનંદન આપું. અને જિલ્લા પ્રમુખો, પ્રદેશના હોદ્દેદારોને કહું કે તાલુકા પ્રમુખો, ગ્રામ સમિતિના પ્રમુખો એ બધા ક્યાંક નાના મોટા નારાજ થાય, ગુસ્સે થાય તો એમનો હાથ ફેરવાન રાખો. હું તમને બધાને જે રીતે હાથ જોડું છું, હાથ ફેરવું છું, તો તમે પણ નીચે નમવાનું શીખો. આપણે આમના માલિક નથી, આપણે ભાઈઓ છીએ. આ પરિવાર છે અને આ પરિવારમાં આપણે બધા એકબીજાની તાકાત છીએ. હું એકલો બાહોશ નથી, તમે છો એમ આપણે બધા એકબીજાની તાકાત છે, એકબીજાની શક્તિ છીએ. એકબીજાને પૂરક બનીએ, એકબીજાની તાકાત બનીએ. એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. વસ્તુ જય હિન્દ, જય જી ગરવી ગુજરાત. બોલો વેલનાથ બાપુની ગમ્યું હોય તો જોરથી જય બોલાવજો. બોલો વેલનાથ બાપુની જય.